અમદાવાદ પોલીસના ઝોન 4 વિસ્તારમાં ગુનેગારો પર લગામ કસવા ખાસ ડ્રાઈવ યોજાઈ. છેલ્લા 3-4 વર્ષના ચેઇન સ્નેચિંગના રીઢા ગુનેગારોને શાહીબાગ પોલીસ સ્ટેશને તેડાવ્યા. 7 પોલીસ સ્ટેશનના આશરે 20 થી 25 આરોપીઓની એકસાથે ઓળખ પરેડ કરાઈ. તમામ આરોપીઓના ગુનાહિત ઇતિહાસ ધરાવતા ડોઝિયરને સ્થળ પર જ અપડેટ કરાયા. આરોપીઓ ફરી ગુનાખોરી તરફ ન વળે તે માટે પોલીસ દ્વારા ખાસ સમજણ આપવામાં આવી. દરેક આરોપી પર દેખરેખ રાખવા માટે પોલીસ વિભાગ દ્વારા ખાસ મેન્ટરની નિમણૂક કરાઈ. પોલીસ મેન્ટર હવે સમયાંતરે આરોપીઓને ફોન કરીને કે ઘરે જઈને ચેક કરશે. અન્ય વિસ્તારમાં રહેતા આરોપીઓ પર જે તે સ્થાનિક પોલીસ સ્ટેશન પર નજર રાખશે. તમામ 7 પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના જવાનો આ પ્રક્રિયામાં હાજર રહ્યા હતા. પોલીસનો મુખ્ય હેતુ શહેરમાં ચેઇન સ્નેચિંગના બનાવો અટકાવી કાયદો વ્યવસ્થા જાળવવાનો છે. આજરોજ ઝોન 4ના તમામ 7 પોલીસ સ્ટેશનના જે છેલ્લા 3-4 વર્ષના ચેઇન સ્નેચિંગના ખાસ કરીને જે આરોપીઓ હતા આ બધાને આજે એક શાહીબાગ પોલીસ સ્ટેશન ખાતે બોલાવીને એમની એક ઓળખ પરેડ કરવામાં આવી. તમામ પોલીસ સ્ટેશનનો ડી સ્ટાફ અહીંયા હાજર છે અને એમનું ડોઝિયર્સ અપડેટ કરવામાં આવ્યું અને એમને સમજણ આપવામાં આવી કે આ એક સરસ રીતે જીવન જીવે અને ગેરકાયદેસર પ્રવૃત્તિ છોડી દે. પોલીસ દ્વારા દરેક ઉપર મેન્ટર મૂકેલું છે. પોલીસ મેન્ટર એને સમયાંતરે ચેક કરે, કોલ કરે અને ઘરે જઈને પણ ચેક કરે. અને જે કોઈ આરોપી છે જે એક પોલીસ સ્ટેશનનો આરોપી છે પણ બીજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહે છે તો જ્યાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહે છે એને પણ એક સૂચન છે કે એ પણ એને સમયાંતરે ચેક કરે. આજરોજ તકરીબન 20 થી 25 આરોપીઓ અત્રે અહીંયા હાજર છે અને તમામને ચેક કરવામાં આવ્યું છે.